પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ સિંગવડ તાલુકામાં જિલ્લા પંચાયત સીટો પર મીટિંગનું આયોજન કરાયું। દાહોદ 19 લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ સિંગવડ તાલુકામાં આવેલી નાની સંજેલી વાલગોટા છાપરવડ અને સુડિયા જિલ્લા સીટ પર મીટિંગ યોજવામાં આવી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ અને છત્તીસગઢના પ્રભારી નરેશભાઈ બારિયા અને દાહોદ જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ બારિયા અને હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં લોકોનો અલગ મિજાજમાં ઉત્સાહ જોવા મળ્યો અને ભારે જનસમર્થન મળી રહ્યો, જેમાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા મતદારોને સમજાવ્યા હતા। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ। જયસિંહભાઈ બારિયા, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ તેમજ વિપુલભાઈ ડામોર, મહારાજ કિરણભાઈ અને પ્રવીણભાઈ, સાથે સાથે જસવંતભાઈ, જયંતિભાઈ, સુનિલભાઈ અને આ ગામના વડીલ દલપત કાકા તેમજ આપ સૌ બહેનો તેમજ કાકાઓ આયા છે, ભાઈઓ આયા છે, એમનો હું દિલથી હૃદયથી આ વાલાગોટાની ધરતી પર સ્વાગત કરું છું। આજે આપણે તમે પહેલા મને 2022માં મતદાન પેટ ભરીને આપ્યું છે, વાલાગોટા વાળા દરેકનો આભાર માનું છું, કારણ કે આપણે સતત લાંબા ટાઈમથી આ વાલાગોટા મારા ફાધર લડતા હતા તો એ આપણે સાથે રહ્યા છે, હાલ પણ સાથે છીએ। આપણે સરપંચ તમે બનાયા છે એ પણ કોંગ્રેસના હતા, પહેલા કોંગ્રેસના છે ને, હાલમાં ભલે ભાજપમાં જતા રહે પણ કોંગ્રેસના હતા ને પર્વતભાઈ, લાંબા ટાઈમથી સંઘર્ષ કરતા હતા અને હાલમાં એ સરપંચ બન્યા એટલે અત્યારે આવી શકતા નથી, કારણ કે આ દાહોદ જિલ્લામાં સરપંચોને દબાવવામાં આવે છે અને આ સરપંચો પાસેથી પણ ટકાવારી લેવામાં આવે છે, આપ જાણો છો। પણ જયારે સરપંચ બની જાય ને એટલે કોંગ્રેસ વાળા એને જીતાડે ને સરપંચને ભાજપ વાળા લઈ જાય છે, આ મોટું દુઃખ છે ને। આપણે મહેનત કર, આપણી પ્રગતિ રૂંધાય છે, પણ હું વાલાગોટા વાળા તમામને આજે જેટલા અહીંયા આવ્યા છે એમને એટલું આશ્વાસન આલું છું કે હું વિરોધ પક્ષમાં કામ કરવાનો છું, જે અધિકારી સામે મારે લડવાનું થાય હું લડીશ, તમારે એટલી તાકાત રાખવાની છે કે આ બુથ તમારે જાળવી રાખવાનું છે, જે અધિકારી સાથે લડવાનું થાય લડીશ અને તમને કામ અપાવીશ। આ 1 વર્ષ સુધી મેં વિરોધ પક્ષ તરીકે ઘણું બધું લડત આપી છે, આપે કદાચ ફોનમાં ટીવી પર દેખ્યું હશે, અહીંયા ઝાલોદ થી લીમડી વાળું ટોલ નાકું બોગસ હતું, ખબર છે ને, એના માટે આપણે લડત આપી છે। સાથે સાથે નરેગામાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે, તમારા ગામમાં પણ ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે। આ નરેગાનો ભ્રષ્ટાચાર કેટલ શેડ હોય, મકાન હોય, દિવાલ હોય, હરેક વસ્તુ ખવાઈ ગયેલી છે, ફક્ત કાગળો પર બોલે છે, પણ તમારામાંથી જો કોઈ વ્યવસ્થિત આગેવાન થાય, અત્યારે તો આગેવાન છે જ, તો તમે કદાચ ઉભા થાવ તો તમારા ગામની લડતમાં હું આવવા માટે તૈયાર છું। તમને જે ન્યાય નથી મળતો 2005 થી નરેગાની યોજનાનો નિયમ છે એ બેન વિગતે બતાવશે, પણ 2005 પછી કોંગ્રેસે જે હક આપ્યો હતો કે આપણને ઘર બેઠા રોજગાર મળે, એ રોજગાર આપણને મળતો નથી। 300 રૂપિયા દિવસનો રોજ પડે ઘરમાં, 5 માણસો હોય તો 1.5 લાખ રૂપિયા ઘર બેઠા મળે, એ યોજના કાઢેલી છે, પણ એ આપણને મળતી નથી, તો એ કોણ ખાઈ ગયો છે? મને એમ હતું કે થોડાક ઓછા થશે પણ ઘણા થયા। હું પણ અહીંયા મુન્નાવાણી ગામનો છું, ઓળખો છો મને બધા? હે નથી ઓળખતા? હું મુન્નાવાણીનો જ છું અને હું લીમખેડા રહું છું અને હું ત્યાંથી માજી સરપંચ છું અને અહીંયા બી સરપંચ છે, હમણાં ત્યાં જઈને આવ્યો, હું ભાજપનો ટેન્ટ મારેલો તો એ મારો ભાઈ જ છે, પણ એ બધું કઈ વાંધો નહીં આવે, એ બધું આપણામાં જ આવે, ખવડાવે છે હમણાં, પણ એ ખાઈને આપણી કન વોટ આવવાના છે, બરાબર? એટલે એ તો હમણાં સરપંચ તરીકે બોલાવે છે, થોડાક ચોળા ચાકી લેવા દો, એમને પણ ખબર પડે ટૂંક સમયમાં ટિકિટ નહીં આલે એટલે અહીંયા જવું પડશે, બરાબર? એટલે આજે આપણે બધા ભેગા થયા છે, શાના માટે થયા છે એ તો તમને બધાને ખબર છે। આવનારી 7 તારીખે લોકસભાનું મતદાનનો દિવસ છે, એમાં બધા સવારથી સાંજ સુધીમાં ટોટલી માણસોને મતદાન કરાવો અને જે પણ રહી જાય એને પણ બૂથ લેવલ સુધી તમે લઈ જાઓ અને મતદાન કરાવો। આપણા ડોક્ટર પ્રભાબેન તાવિયાડને આપણે દિલ્હી મોકલવાના છે,
જસવંતસિંહ બાબર 10 વર્ષથી સાંસદ સભ્ય છે અને 30 વર્ષથી રાજનીતિમાં સત્તા પર છે. એ સિંગવડ તાલુકા અને લીમખેડા તાલુકામાં જ રમતા આવે છે, બદલાયા કરે છે વિધાનસભા. પણ આજ સુધી એમને આપણી જનતા માટે શું કર્યું? 10 વર્ષ સાંસદ રહ્યા, એમએલએ રહ્યા, મંત્રી બન્યા, શું કર્યું? કશું જ નથી કર્યું. તમે ને હું બધા એવા ને એવા જ છે. બરાબર. આ તો ભાજપિયાના નેતાઓના ઘર ભરાય, નરેગા મનરેગા આ બધું કોણ ખાઈ જાય છે? તો ભાજપના નેતાઓ. અને મારી નાની પબ્લિકો કશું નથી કરતી. એમને કોઈ તાલુકાની અંદર કોઈ 5 રૂપિયાનું કામ નથી હાલતું. આપે છે? નથી આપતા ને. એટલે આ ભાજપ વાળા જે એમના કાર્યકર્તાને જે બૂથ પર હમણાં મહેનત કરાવે છે એ લોકોના 2-2, 3-3, 5-5 લાખના કામ મંજૂર કરશે. નાની જનતા માટે ભાજપ સરકાર કશું કરવાની નથી. કે આ તમારો સાંસદ છે હમણાં એ પણ કશું કરવાનો નથી. હવે આપણે એને ઘેર ભેગો કરવાનો છે. એના માટે આપણે બધા ભેગા થયા. કરશો ને ભેગા? હા, પાક્કું પાક્કું પાક્કું. હા. તો હવે આજ રોજ નાની સંજેલી જિલ્લા પંચાયત સીટ અને છાપરવડ જિલ્લા પંચાયત સીટ અને વાલાગોટા જિલ્લા પંચાયત સીટની મિટિંગનું આયોજન કર્યું. એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધનની અમે લોકોએ મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો અને લોકો આ વખતે જાગૃત થઈ ગયા છે અને પરિવર્તનના મૂડમાં છે. અને આ ભાજપની તાનાશાહી સરકારની સામે આ બધા પબ્લિક લડવા માટે તૈયાર થઈ ગઈ છે. રાકેશ બારિયા, જિલ્લા પ્રમુખ, દાહોદ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.